ચાલો આજે વાત કરીએ એક એવા રાજાની જેમણે ઇતિહાસ રચી દીધો. એ એક એવા યોદ્ધા હતા જેમણે દુનિયાના સૌથી તાકાતવર સામ્રાજ્ય સામે બાથ ભીડી. એક એવા રણનીતિકાર જેમની યુદ્ધ પદ્ધતિઓ આજે પણ એક મિસાલ છે. આ કહાની છે છત્રપતિ શિવાજી મહારાજની. તો આખી વાત શરૂ થાય છે 19 ફેબ્રુઆરી 1630થી શિવનેરીના કિલ્લા પર. પિતા શાહજી ભોસલે હતા, પણ એમના અસલી ગુરુ તો હતા એમના માતા જીજાબાઈ. જીજાબાઈએ જ એમને વીરતાની વાતો કહીને સ્વરાજ્યનો વિચાર આપ્યો. અને વિચાર તો કરો, ફક્ત 16 વર્ષની ઉંમરે એમણે આ સફર શરૂ કરી દીધી. શરૂઆત થઈ તોરણાનો કિલ્લો જીતવાથી. બસ આ જ હતું સ્વરાજ્યનું પહેલું પગથિયું. એમણે એક નવી જ યુદ્ધનીતિ અપનાવી હતી, ગણિમિકાવા. આની રીત એકદમ સિમ્પલ હતી. નાની ટુકડીઓ વાપરો, વીજળીની જેમ હુમલો કરો અને પછી ગાયબ. આનો સામનો થયો અફઝલ ખાન જેવા દિગ્ગજ સાથે. એ તો આખી ફોજ લઈને આવ્યો હતો. પણ શિવાજી પાસે એક સિક્રેટ વેપન હતું, વાઘનખ. અને આ જ ચતુરાઈથી એમણે અફઝલ ખાન જેવા પહાડને પણ ધૂળ ચાટતો કરી દીધો. આ જીત પછી સીધું મુગલ બાદશાહ ઔરંગઝેબનું ધ્યાન એમની પર ગયું અને એણે શિવાજીને કેદ કરી લીધા. પણ શિવાજીને કેદ રાખવા સહેલા નહોતા. એ ફળોની ટોપલીમાં છુપાઈને આગ્રાથી છટકી ગયા. ત્યાંથી છૂટ્યા પછી આવ્યો એ ઐતિહાસિક દિવસ 6 જૂન 1674, જ્યારે એમનો રાજ્યાભિષેક થયો. અને રાયગઢના કિલ્લા પર એમને સત્તાવાર રીતે બિરુદ મળ્યો, છત્રપતિનો. અને આ જ દિવસથી થઈ હિન્દવી સ્વરાજની ઔપચારિક સ્થાપના. પણ શિવાજી મહારાજ ખાલી એક યોદ્ધા નહોતા, એ એક કુશળ શાસક પણ હતા. એમણે 8 મંત્રીઓનું અષ્ટપ્રધાન મંડળ બનાવ્યું અને એક તાકાતવર નૌકાદળ પણ ઊભું કર્યું. એમના રાજમાં સ્ત્રીઓનું સન્માન અને દરેક ધર્મ પ્રત્યે સહિષ્ણુતાને ખૂબ મહત્વ અપાતું. 3 એપ્રિલ 1680ના રોજ એમણે દુનિયાને અલવિદા કહ્યું, પણ એમનો વારસો આજે પણ જીવંત છે. એમનો વારસો આપણને વિચારવા મજબૂર કરે છે કે કોઈપણ નેતાને સાચા અર્થમાં અમર શું બનાવે છે.